રોજ આપણે વાર્તા કરીએ કે ગુજરાતની કાનૂન વ્યવસ્થા જબરજસ્ત છે. ગુજરાતની અંદર રાત્રે 12 વાગે પણ દીકરી સલામત રીતે ફરી શકે. આ બધું હકીકત છે, પણ આ આપણી પ્રોગ્રેસિવ વિચારધારાના કારણે છે. હતું છે અને રહેશે. પણ રોજ આવી વાર્તા કરી મન મનાવી ભ્રમમાં રહી આપણે જે થઈ રહ્યું છે ને એની સામે આંખ વિચારણા ન કરી શકીએ. અને આ તમામની પાછળ કોઈ જવાબદાર હોય તો મહદઅંશે બુટલેગરો અને અસામાજિક તત્વો જવાબદાર છે. આપણા ગુજરાતમાં હત્યાઓ થાય છે. આપણે એમને એમ કહીએ કે દારૂબંધી છે એટલે કાનૂન વ્યવસ્થા ઠીક રહે છે, એ અર્ધ સત્ય છે. દારૂબંધી છે એટલે બુટલેગરો બેફામ છે, કારણ કે બુટલેગરો જબરજસ્ત રોકડી કરે છે, એની અંદરથી કાળી કમાણી કરે છે. અને હાલત ત્યાં સુધી છે કે ભૂતકાળની અંદર અનેક બુટલેગરોએ અનેક વાર મારા પ્રમાણિક પોલીસ અધિકારીઓ કર્મચારીઓ પર હુમલા પણ કર્યા છે. અને હવે આ બુટલેગરો પોલીસના ઇન્ફોર્મર અથવા પોલીસને જાણકારી કોઈ આપી છે એવી આશંકા રાખીને હત્યા પણ કરે છે.